અમદાવાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના આશરે 100 જેટલા ખેડૂતો તેમના ખેતીવાડીના વીજ કનેક્શન ધારપીપળા ફીડરમાંથી કેરિયા ફીડરમાં ટ્રાન્સફર કરવામાં આવતા છેલ્લા 6 મહિનાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો રાણપુર પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા અને ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર આપી કનેક્શન ફરીથી ધારપીપળા ફીડરમાં જોડવાની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે ફીડર બદલાય બાદ વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ખેતી અને દૈનિક જીવન બંને પ્રભાવિત થયા છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીને વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે। ખેડૂતોને તકલીફ પડી રહી છે કે 6 દિવસથી પાવર આવતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરી છે કે ફોલ્ટમાં છે। હવે જ્યારે ધારપીપળા ફીડરમાં હતું ત્યારે એ લોકોએ કેરિયા ફીડરમાં નાખી દીધું એટલે ફીડર મોટું થઈ ગયું છે તો હેલ્પર એ પણ વધારતા નથી। જ્યારે હેલ્પરને બોલાવવામાં આવે છે તો 2 માણસ હેલ્પર છે ને આવડું મોટું ફીડર છે તો એ શું કામનું। એટલે અમે ઘણી વખત રજૂઆત કરી કે 66 કેવી થાય ત્યારે કરશું। 66 કેવી તો 5 વર્ષે થાય ને 10 વર્ષે થાય। આનું કોઈ નિરાકરણ તાત્કાલિક લાવે એવી અમારી અરજી છે। છેલ્લા 8 દિવસથી અમારે પાવર આવ્યો નથી એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી માંગણી એક જ છે કે અમે ધારપીપળા ખેડૂત છીએ અને અમને ધારપીપળા ફીડરમાં નાખી દો। એ પ્રમાણે આ બાબતમાં અગાઉ અમે નાયબ કાર્યપાલક ઇજનેર રાણપુરમાં 2 વખત રજૂઆત કરવા આવ્યા હતા પણ હજી સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી અને હજી સુધી કોઈ પણ આગળ કાર્યવાહી થતી નથી। હવે તો અમે એટલા કંટાળી ગયા છીએ કે આગામી સમયમાં જો અમને ધારપીપળા ફીડરમાં જોડવામાં નહીં આવે તો અમે ના છૂટકે પીજીવીસીએલ કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।